આજે વર્ષો પછી ફૈબા પોતાના પિયર આવી રહ્યા હતા અને તેમની ભાભી, પ્રિયાની મમ્મી, સતત બડબડાટ કરી રહી હતી કે લગ્ન કરી દીધા છે તોય શાંતિ નથી. ખબર નથી અમારો પીછો ક્યારે છોડશે. લગ્નમાં આટલો બધો ખર્ચો તો કર્યો જ હતો. જ્યારે પ્રિયાની મમ્મીએ પોતાની વહુ, પોતાની દીકરી અને પોતાની નણંદ વચ્ચે ભેદભાવ કર્યો, ત્યારે પ્રિયાએ પોતાની માતાને એવો પાઠ ભણાવ્યો કે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. પ્રિયાએ કહ્યું, "ઓ માં, પોતાના ઘરના કામો અને જવાબદારીઓ નિભાવવાને વેઠ કરવી ના કહેવાય. અને જો તું તારી દીકરી, નણંદ માટે આવી વિચારધારા રાખતી હોય, તો પછી એકવાર એ પણ વિચારો કે ભાભી પણ તારા મતે આ ઘર માટે વેઠ જ કરી રહ્યા છે ને? તારા મનમાં ભાભી માટે ક્યારેય સહાનુભૂતિ કેમ નથી જાગતી?" આ વખતે પિયર આવેલી પ્રિયા ખૂબ ખુશ અને ઉત્સાહથી ભરેલી હતી. રાખડી પર તો તે લગભગ દર વર્ષે પિયર આવે છે અને ભાઈબીજ પર પોતાની નણંદોને પોતાના ઘરે બોલાવે છે. આ રીતે તે પણ ખુશ રહે છે અને તેના પતિ તથા નણંદો પણ ખુશ રહે છે. અને આ વખતે તો મીરા ફૈબા પણ આવી રહ્યા હતા. રાખડી પર તો જાણે સોનામાં સુગંધ ભળી. કેટલા વર્ષો થઈ ગયા ફૈબાને મળ્યાને? બાળપણમાં તે ફૈબાના ખોળામાં કેટલું રમી છે. માતાની જેમ જ ફૈબાએ તેને સાચવી હતી. જ્યારે ફૈબાના લગ્ન થયા ત્યારે પ્રિયા માત્ર 12 વર્ષની હતી. ત્યારે પ્રિયા એટલું રડી હતી કે તેણે પોતાની તબિયત બગાડી નાખી હતી. ફૈબા પિયર બહુ ઓછું આવતા હતા. એક તો એમ પણ પિયર માતાથી હોય છે અને દાદી તો પ્રિયાના જન્મના થોડા વર્ષો પછી જ ગુજરી ગયા હતા. દાદાજી તો એથી પણ પહેલા ચાલ્યા ગયા હતા. લગ્ન થતાની સાથે જ મમ્મી પર એક માનસિક દબાણ હંમેશા રહેતું કે ફૈબાના લગ્નની જવાબદારી એક વણજોઈતા બોજની જેમ તેમને ઉઠાવવી પડશે. જેમ તેમ કરીને તેમને ભણાવી ગણાવીને તેમના લગ્ન કરાવીને જાણે મમ્મીએ હાશકારો અનુભવ્યો અને પલ્લો ઝાટકી નાખ્યો. ક્યારેય રાખડી કે ભાઈબીજ પર તેમને બોલાવવાની વાત પણ તે નીકળવા દેતી નહીં. ઘરમાં ભાઈના લગ્ન વખતે ફૈબા થોડા દિવસો માટે આવ્યા હતા, બસ એટલું જ. પરંતુ પ્રિયાને દરેક વેકેશનમાં ફૈબા ખૂબ આગ્રહથી પોતાના ઘરે બોલાવતા અને એટલા જ પ્રેમથી રાખતા. તેમના પોતાના સંતાનો થયા પછી પણ પ્રિયા પ્રત્યેના તેમના પ્રેમમાં સહેજ પણ ફરક આવ્યો નહોતો. પ્રિયા જ્યારે સમજણી થઈ ત્યારથી તેને મમ્મીનું આ વર્તન ખૂંચવા લાગ્યું હતું. શું ફૈબાનું ક્યારેય મન નહીં થતું હોય? પિયર પોતાના જન્મસ્થળે આવવાનું, પોતાના બાળકોને મોસાળ મોકલવાનું? સાસરીમાં જ્યારે બધા તેમને પિયર જવા વિશે પૂછતા હશે ત્યારે ફૈબાને કેવું લાગતું હશે? તેથી જ તેણે આ વખતે પિતાજી પર ખૂબ દબાણ કર્યું અને પોતે પણ મમ્મીને ખૂબ આગ્રહપૂર્વક ફૈબાને રાખડી પર બોલાવવા માટે રાજી કર્યા. મમ્મીને ખબર નહીં કેમ, દર વખતે એ વાતનો ડર રહેતો કે જો ફૈબાને બોલાવ્યા તો તેમને લેવડ દેવડ, ગિફ્ટ કરવી પડશે. પહેલા જ તેમના લગ્નનો ખર્ચ મમ્મીએ જ કરવો પડ્યો હતો અને હવે તહેવારો પર ફરી ખર્ચ. પ્રિયાને મમ્મીની આ નાની વિચારધારા અને માનસિકતા પર દુઃખ થતું પણ તે કંઈ બોલી શકતી નહીં. મમ્મી કેવી રીતે સંબંધોને પૈસામાં તોલી શકે છે? એ પણ એક દીકરીના તેના પિયર સાથેના સંબંધને. ફૈબાના આવવામાં હજુ એક દિવસ બાકી હતો. પ્રિયાએ પોતાની મમ્મીને આપેલું વળતું અને સચોટ જવાબ આ વાર્તાના આ ભાગને વધુ ગંભીર અને પ્રેરણાદાયી બનાવે છે. તમે મોકલેલા આ બીજા ભાગનો ગુજરાતી અનુવાદ નીચે મુજબ છે. પ્રિયાએ ભાભીને રસોડામાં જમવાનું અને મીઠાઈઓ બનાવવામાં પૂરેપૂરી મદદ કરી, જેથી ભાભી પર કામનો વધારાનો બોજ ન પડે અને તેમની સાથે પ્રિયા સમય પણ વિતાવી શકે. બંને હસી મજાક અને વાતો કરી રહ્યા હતા. મમ્મી દર થોડી વારે કોઈને કોઈ બહાને તેને અવાજ આપીને બોલાવી રહી હતી. પ્રિયા સમજી ગઈ કે મમ્મી નથી ઈચ્છતી કે તે રસોડામાં ભાભીની મદદ કરે. પ્રિયા દુઃખી થઈ ગઈ. મમ્મીની આવી વિચારધારા અને દાનત સમજીને ભાભીનું મોઢું પણ ઉતરી ગયું. પણ પ્રિયાએ મમ્મીની વાત પર કોઈ ધ્યાન ન આપ્યું અને તે ભાભી સાથે કામ કરાવતી રહી. બપોરે જમવાના કામમાંથી પરવારીને પ્રિયા ફરી આરામથી મમ્મી પાસે બેઠી. તારે વેઠ કરવાની શું જરૂર છે? 2 દિવસ માટે તો આવી છે, આરામ કરી લેતી હોત તો. મમ્મીએ બેસતાની સાથે જ ઠપકો આપ્યો. તો શું થયું માં? બંનેએ મળીને કર્યું તો કામ પણ જલ્દી પતી ગયું. થોડો આરામ ભાભી પણ કરી લેશે. આ બહાને નણંદ ભાભી થોડી ગપસપ પણ કરી લઈએ. પ્રિયા બોલી, અરે, તારે તારા ઘરે તો વેઠ કરવી જ પડે છે, અને અહીંયા પણ. મમ્મી આગળ કંઈ બોલે તે પહેલાં જ પ્રિયા બોલી ઉઠી. ઓ માં, પોતાના ઘરના કામો અને જવાબદારીઓને વેઠ ના કહેવાય. અને જો તું તારી
દીકરી માટે એવી વિચારધારા રાખતી હોય તો પછી એકવાર એ પણ વિચારો કે ભાભી પણ તારા મતે આ ઘર માટે વેઠ જ કરી રહ્યા છે ને? તારા મનમાં ભાભી માટે ક્યારેય સહાનુભૂતિ કેમ નથી જાગતી? તને ક્યારેય તેમના માટે એવું કેમ નથી લાગતું કે તે બિચારી પણ મહેનત કરે છે? આ ઘરમાં દીકરીઓ કામ કરે તો માતાઓને લાગે છે કે બિચારી વેઠ કરે છે, પણ વહુ ગમે તેટલું કામ કરે તો સાસુને તે હંમેશા નવરી જ બેઠેલી લાગે છે. કહેશે કે આ તો તેનું કામ જ છે. સ્ત્રીઓમાં વહેંચાયેલા આ સાસુ અને માતા ના અલગ અલગ રૂપને કારણે જ સંબંધો તણાવપૂર્ણ બની જાય છે. જે દિવસે સ્ત્રી નિષ્પક્ષ થઈને ફક્ત એક સ્ત્રીની નજરે બીજી સ્ત્રીને જોશે, તે દિવસે દુનિયાની બધી વહુઓ, દીકરીઓ, ભાભીઓ અને નણંદો સુખી થઈ જશે. મમ્મી અવાક થઈને સાંભળતી રહી ગઈ. તેમને પ્રિયા પાસેથી આવા જવાબની બિલકુલ આશા નહોતી. તે સમયે તેમણે ચૂપ રહેવું જ યોગ્ય સમજ્યું. સાંજે પણ ઘરના કામ પતાવવામાં પ્રિયાએ ભાભીની મદદ કરી અને પછી તેમને સાથે લઈને બજાર ગઈ. તેણે ભાઈ માટે ખૂબ જ સુંદર રાખડી ખરીદી અને એ રાખડીઓને જોઈને અચાનક જ તેને પોતાના બાળપણની યાદ આવી ગઈ. તેને રક્ષાબંધનનો તહેવાર બાળપણથી જ વિશેષ પ્રિય રહ્યો છે. નાની હતી ત્યારે પિતાજીના ખોળામાં બેસીને રાખડી ખરીદવા બજાર જતી અને ઘણી બધી દુકાનો શોધીને એક મોટી, રંગબેરંગી ફૂલપાનવાળી રાખડી ખરીદતી. પોતાનો બધો જ પ્રેમ તે રાખડીના કદની સાથે ભાઈના કાંડા પર બાંધી દેવા માંગતી હતી. ત્યારે એવું જ લાગતું હતું કે જેટલી મોટી રાખડી હશે, ભાઈને લાગશે કે પ્રિયા તેને એટલો જ વધારે પ્રેમ કરે છે. તેથી જ પ્રિયા બજારમાંથી સૌથી મોટી રાખડી પસંદ કરીને લાવતી અને ભાઈ એટલી મોટી રાખડી જોઈને મોઢું બગાડતો, આ શું ઉપાડી લાવી છે? મારા બધા મિત્રો સાંજે મારા પર હસશે. કોઈ નાની રાખડી નહોતી મળી? ત્યારે મમ્મી ખૂબ સમજાવી પટાવીને તેને શાંત કરતી, અરે હજુ નાની છે, જ્યારે થોડી સમજણી થશે ત્યારે આટલી મોટી રાખડી નહીં બાંધે. પ્રિયાને અત્યારે પણ યાદ છે સ્પોન્જના ફૂલોના પડ પર રંગબેરંગી પાંદડા અને ચમકીલા સિતારા લાગેલી એ રાખડીઓ. કેટલો સ્નેહ ભરેલો હતો એમાં. બીજા દિવસે ભાઈ નાહીને આવે તે પહેલાં તે રાખડી તેના કાંડા પરથી ઉતારી લેતી અને પછી તે રાખડી તેના અંગત ખજાનામાં જમા થઈ જતી. આખું વર્ષ તે તેને સાચવીને રાખતી. ક્યારેક પોતાના કાંડા પર બાંધીને ખુશ થતી તો ક્યારેક કપાળ પર રાખીને પોતાના રૂપ પર પોતે જ મોહી જતી, જાણે ક્યાંકની મહારાણી હોય. પ્રેમના રેશમી દોરામાં વીંટળાયેલું બાળપણ હવે સમજદારી તરફ વધી રહ્યું હતું. જો ભાઈ તેની રાખડી આખું વર્ષ પોતાના હાથ પર બાંધી રાખે, તો હવે રાખડીની સુંદરતા કરતાં તેની મજબૂતાઈ મુખ્ય બની ગઈ હતી. પરંતુ સંબંધો એટલા જ સુંદર રહ્યા, જેવી બાળપણની એ રાખડી સુંદર હતી. ભાભીના આવ્યા પછી એ રાખડીમાં મજબૂતાઈનો એક દોરો અને સુંદરતાનો એક નંગ વધુ જોડાઈ ગયો. પછી તે પોતાની યાદોમાંથી બહાર આવી અને બધા માટે ઘણી બધી ભેટો ખરીદી લાવી. મમ્મી, ફૈબા અને ભાભી માટે સાડીઓ, પપ્પા અને ભાઈ માટે કુર્તા પાયજામા, રિયા અને રુદ્ર માટે કપડાં, રમકડાં અને મીઠાઈઓ. પિતાજી અને ભાઈ ભાભી પાસે જ હતા, તેથી મમ્મી તે સમયે તો કંઈ ન બોલી, પણ પ્રિયા મમ્મીના ચહેરાના હાવભાવ જોઈને સમજી ગઈ કે તેમને ફૈબા માટે પણ સમાન કિંમતની સાડી લાવવી ગમ્યું નથી. પરંતુ પ્રિયા આ વખતે કંઈક નક્કી કરીને જ પિયર આવી હતી. તેના લગ્નને 9 વર્ષ થઈ ગયા હતા. તે હકથી પોતાના પિયર આવે છે, તો ફૈબા કેમ નહીં? પ્રિયા આવી હતી એટલે પિતાજી બહાર ઓટલા પર સૂઈ જતા અને પ્રિયા રૂમમાં મમ્મી સાથે. રાતના જમવા પીવાનું પતાવીને બધાએ થોડીવાર બેસીને વાતો કરી, પછી બધા સૂવા માટે ગયા. મમ્મી અને પ્રિયા પણ પોતાના રૂમમાં આવી ગયા. આવતાની સાથે જ મમ્મીએ અંદરથી સાંકળ લગાવી દીધી. પછી તેમણે પોતાનું લોકર ખોલ્યું અને એક મોટી થેલી કાઢીને પલંગ પર બેસી ગયા. થેલી ખોલીને મમ્મીએ તેમાંથી કેટલાય નાના મોટા ડબ્બીઓ કાઢી. પ્રિયાને ખબર હતી કે આમાં મમ્મીના સોના ચાંદીના તમામ દાગીના રાખેલા છે. મમ્મીએ 2 જડાવ કંગન બહાર કાઢ્યા. પ્રિયા ઓળખી ગઈ, આ તેની દાદીના કંગન હતા. બંને કંગન મળીને ઓછામાં ઓછા 15 તોલાના હશે. હું ઈચ્છું છું કે હવે આ કંગન તું રાખી લે. મમ્મીએ પ્રિયાના હાથમાં કંગન પકડાવતા કહ્યું, કોઈ આને ઝૂંટવી લે તે પહેલાં જ. પણ કેમ માં, આ કંગન તો દાદીના છે ને? પ્રિયા ચોંકીને બોલી. પણ ત્યાં સુધીમાં તો મમ્મી થેલીમાં બીજી વસ્તુઓ શોધવા લાગ્યા અને સાથે જ તેમનો બડબડાટ પણ શરૂ થઈ ગયો. લગ્ન કર્યા પછી પણ શાંતિ નથી. આખી ઉંમર એમના તહેવારો પર ઘર ભરતા રહો.
ભાઈએ લગ્ન કરી દીધા તોય પીછો નથી છૂટતો, હજુ પણ મુક્તિ નથી. બાપુજી પોતે તો ચાલ્યા ગયા પણ અમને આ જંજાળમાં બાંધી ગયા. ઘરે બોલાવીને એમની આગતા સ્વાગતા પણ કરો અને વળાવતી વખતે એમના માટે લૂંટાઈ પણ જાઓ. આ બહેનો પણ ભાઈના ગળે વળગેલી જ રહે છે આખી જિંદગી. પ્રિયાને યાદ આવ્યું કે જ્યારે તે ફૈબાના ઘરે જતી હતી ત્યારે તે કેટલા પ્રેમ અને હુંશથી પ્રિયા માટે કપડાં અને રમકડાં ખરીદતા હતા. પરંતુ તેમના દીકરાઓ માટે મમ્મીએ ક્યારેય કંઈ મોકલ્યું નહોતું કે ન તો ક્યારેય ઘરે બોલાવ્યા હતા. વેકેશનમાં એ બાળકોને ખબર પણ નહોતી કે મામાનું ઘર કેવું હોય છે. ચાંદીની મામૂલી વસ્તુ આપવાનું પણ મમ્મીનું મન નહોતું થતું. મમ્મી હવે કબાટમાંથી ભેટમાં આવેલી સાડીઓ છાંટવા લાગ્યા ફૈબાને આપવા માટે. પણ પ્રિયાનો ચહેરો અચાનક ઉતરી ગયો. તે અજાણતા જ પોતાની સરખામણી ફૈબા સાથે કરવા લાગી. બંને આ ઘરની દીકરીઓ જ તો છે. આજે મમ્મી ફૈબાને લેવડ દેવડ બાબતે આટલું ખરાબ લગાડી રહી છે, કાલે ઉઠીને ભાભી પણ પ્રિયા માટે સાડીઓ છાંટશે. મમ્મીની નજર અચાનક પ્રિયા પર પડી. અરે તને શું થયું? કેમ મોઢું ઉતરી ગયું અચાનક? માં, તું મારી સામે જ ફૈબા પ્રત્યે કેવી વિચારધારા અને કેવી વાતો કરી રહી છે? એકવાર પણ ન વિચાર્યું કે જેમ હું આ ઘરની દીકરી છું તેમ તે પણ આ ઘરની દીકરી છે. જો ફૈબા પ્રત્યે તારી વિચારધારા આવી છે તો કાલે ભાઈ ભાભી પણ મારી સાથે આવું જ કરશે તો તેમની કોઈ ભૂલ નહીં હોય ને? કારણ કે જો તું ફૈબાને કોસે છે તો ભાભીને પણ પૂરો હક છે મારા આવવાને કોસવાનો કે પિયર ન બોલાવવાનો. પ્રિયાનો ગળે ડૂમો ભરાઈ આવ્યો, આંખમાં આંસુ આવી ગયા. હવે તો મારે પણ અહીં આવતા પહેલાં વિચારવું પડશે માં. મમ્મી હાથમાં સાડી પકડીને બેસી જ રહ્યા. તેમણે એવું વિચાર્યું જ નહોતું કે તેમની પોતાની દીકરી આ વાતને પોતાના પર લઈને આટલી દુઃખી થઈ જશે. તું શરૂઆતથી જ ફૈબા પ્રત્યે જેવું વર્તન કરી રહી છે, ભવિષ્યમાં ભાભીના મનમાં પણ મારા પ્રત્યે એવું જ વર્તન કરવાનું બીજ રોપી રહી છે, કારણ કે તે જોઈ રહી છે કે આ ઘરમાં નણંદનું સન્માન અને પ્રેમ કેવો હોય છે. પ્રિયા હાથના કંગન તરફ જોતા બોલી, આ દાદીના વડવાઓના કંગન છે. તે ઈચ્છતા હોત તો તમારી જેમ જ ચૂપચાપ ફૈબાને આપી શકતા હતા, પણ તેમણે ઘરની વહુ પર ભરોસો કર્યો અને તમારું માન રાખ્યું. ભાઈ બહેનનો સંબંધ તો રેશમ જેવો નાજુક હોય છે અને માં, તેને બાંધવા માટે તેમાં પહેલાં જ ગાંઠ મારવી પડે છે. તો જે સંબંધમાં પહેલાંથી જ ગાંઠ હોય તેમાં વધુ ખેંચાણ કેમ પેદા કરવું? આ કંગન ભાભી તમારી પાસે જોયેલા છે, કાલે તે આના વિશે પૂછશે તો શું જવાબ આપશો? પિયર માતાથી હોય છે અને ત્યાર પછી ભાઈ ભાભીથી. તમારા વર્તનને કારણે મારું પિયર ન બગાડો માં. હું આ ઘરનો ઇતિહાસ દોહરાવવા નથી માંગતી. ફૈબાને સન્માન આપો ત્યારે જ તમારી વહુ મને સન્માન આપતા શીખશે. જ્યારે ફૈબાના બાળકોને પ્રેમથી ઘરે બોલાવશો ત્યારે જ ભવિષ્યમાં આ ઘરમાં મારા બાળકો પણ અધિકારથી રહી શકશે. ભગવાન માટે એક જ ઘરની બે દીકરીઓ માટે અલગ અલગ વ્યવહાર ન કરો. પ્રિયાએ કંગન પાછા મમ્મીના હાથમાં પકડાવી દીધા. બીજા દિવસે વહેલી સવારે જ ફૈબા આવી ગયા. વર્ષો પછી પોતાનું ઘર જોવાની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. તે કેટલું બધું લઈને આવ્યા હતા, બધા માટે મોંઘી ભેટો અને એ સૌથી ઉપર બધા માટે અણમોલ સ્નેહ. પિતાજી પણ કેટલા ખુશ દેખાતા હતા. નાહી ધોઈને પિતાજી અને ભાઈ રાખડી બંધાવવા બેઠા. રાખડી બંધાવ્યા પછી ભાઈએ પ્રિયાના માથા પર વાલથી હાથ ફેરવીને ભેટ આપી. પિતાજી સંતોષથી જોઈ રહ્યા હતા. ત્યારે જ મમ્મીએ એક કિંમતી સાડી પિતાજીને આપી ફૈબાને આપવા માટે. પછી મમ્મીએ દાદીના જડાવ કંગનમાંથી એક એક કંગન ફૈબા અને ભાભીને આપી દીધા. આ માજીના કંગન છે, આના પર હવે તમારા બંનેનો હક છે. આ માજીના આશીર્વાદ સ્વરૂપે તેમના દીકરા અને દીકરી બંનેના વંશમાં રહેશે. ફૈબાની આંખો આ પ્રેમ જોઈને ભીની થઈ ગઈ. મમ્મીએ તેમને ગળે લગાવી લીધા. પ્રિયાએ ઈશ્વરને પ્રણામ કર્યા. આ રેશમી સંબંધો હવે પ્રેમના તાંતણે બંધાઈને હંમેશા મજબૂત રહેશે. આજે એક દીકરીને પિયર અને પિયરમાં માતાનો પ્રેમ મળ્યો હતો. આ વાર્તા આપણને શીખવે છે કે સ્ત્રી જ સ્ત્રીનું સન્માન કરે તો ઘર સ્વર્ગ બની જાય છે.